વેલકમ 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 ખ્રિસ્મા વાલા ભાઈ બહેનો, પ્રભુ ઈસુના નામમાં પ્રેમની સલામ. પ્રભુ ઈસુનો પુષ્કળ આભાર માનું છું, તેની સ્તુતિ કરું છું. ત્યારે વાલા મિત્રો, આ વર્ચ્યુઅલ બાઇબલ સ્ટડીની અંદર તમે જોડાયા છો. પ્રભુ ઈસુનો આભાર માનું છું, તેની સ્તુતિ કરું છું કે આ સુંદર તક તેણે તમને અને મને આ વર્ચ્યુઅલ બાઇબલ સ્ટડીની પૂરી પાડી છે. તેનો પુષ્કળ આભાર માનું છું, તેની સ્તુતિ કરું છું કે પ્રભુએ આપણને આ સમય અને આ કાળના માટે નિર્માણ કર્યા છે અને પ્રભુએ તમને ને મને આ વચનો આપ્યા છે, તેનું તારણ આપ્યું છે, તેનો પવિત્ર આત્મા આપ્યો છે, પવિત્ર આત્માની ગિફ્ટ આપી છે. કેવો મહાન દેવ છે, રાઈટ? આવો વાલા મિત્રો, આપણે આપણા બાઇબલ સ્ટડીમાં આજે આગળ વધીએ એ પહેલા પ્રાર્થના કરીએ, દેવની કૃપાની યાચના કરીએ અને આવો આપણે આપણા મસ્તકો નમાવીએ. એલોહે અરવાહમ, એલોહે ઈસાક, એલોહે યાકૂબ, ઇબ્રાહિમ, ઈસાક તથા યાકૂબના દેવ, આકાશ અને પૃથ્વીને ઉત્પન્ન કરનાર અમારા રાજા અને અમારા વાલા પ્રભુ, અમે તમારા ઉપકારના આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીને તમારી સ્તુતિ કરીએ છીએ. અત્યારે તમારા બાળકો તરીકે તમારા ચરણોમાં જે બેસવાની કૃપા આપી તેના માટે પ્રભુ, તમે આટલા મહાન છો, તમે સર્વશક્તિમાન છો. તમારા શબ્દથી વાલા પ્રભુ તમે સમસ્ત સૃષ્ટિનું સર્જન કર્યું છે. જે કે દ્રષ્ટિમાન છે, જે કે અદ્રશ્ય છે, તે બધું વાલા પ્રભુ તમારા હાથો અને તમારા શબ્દથી થયું છે. પણ વાલા પ્રભુ, તમે અમારા તારણના માટે આ પૃથ્વી પર નીચે ઉતરી આવ્યા. તમે તમારો પ્રાણ વાલા પ્રભુ અમારા માટે આપી દીધો. તેના માટે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. પ્રભુ, અનાથને મુક્તા, કાંડીને મુક્તા તમારો આત્મા તમે અમને આપ્યો, તેના માટે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ અને તમારી સ્તુતિ કરીએ છીએ. પ્રભુ, મારી તમને પ્રાર્થના છે કે વાલા પ્રભુ, તમે અમારા પાપોની, અમારા ભૂલોની, અમારા અપરાધોની તમે અમને માફી આપો, તેવી આજે મારી તમને પ્રાર્થના છે. મેં મારી પ્રજાએ વાલા પ્રભુ તમારી વિરુદ્ધ પાપ કરેલું છે, તે તમને અમને માફ કરો. પ્રભુ, મારી તમને પ્રાર્થના છે, આજે જ્યારે અમે તમારી આગળ નમેલા છે મંડળી તરીકે વાલા પ્રભુ, અમે તમારી પાસે આવીએ છીએ, તમારા બાળકો તરીકે અમે તમારી પાસે આવીએ છીએ. તમને કશું જ અશક્ય નથી વાલા પ્રભુ. આજે બહાર જે મરકી વાલા પ્રભુ જે ચાલી રહી છે, તમે સારી રીતે જાણો છો. તારે તમારું વચન એમ કહે છે વાલા પ્રભુ કે તમે અમને મરકીથી સંભાળી રાખશો. ત્યારે અમે અમારો વિશ્વાસ તમારા પર મૂકીએ છીએ. પ્રભુ, આ વર્કીની અંદર જે ભાઈ બહેનો ફસાયા છે, મારા ભાઈ બહેનો ના ઘરની અંદરથી કોઈ વ્યક્તિ ફસાઈ છે, તારા મારા પ્રભુ, મારી તમને અંતરથી પ્રાર્થના છે કે પ્રભુ, તમારા કપડાની કોરને તમે અમને અડવા દો. તમારું સાજાપણું વાલા પ્રભુ તમામ મારા ભાઈ બહેનોને તમે આપો, તેવી આજે મારી તમને પ્રાર્થના છે. એ સિવાય બીજી કોઈ પણ બીમારી હોય, તારા વાલા પ્રભુ, મારી તમને પ્રાર્થના છે કે દરેકની પ્રાર્થના પ્રમાણે વાલા પ્રભુ તમે તેને રીચ આઉટ કરો અને વાલા પ્રભુ તમારો સ્પર્શ આપો અને તમારું સાજાપણું તમે મારા ભાઈ બહેનોને તમે પૂરું પાડો, તેવી મારી તમને પ્રાર્થના છે. જો તેઓ કોઈ સંકટમાં હોય તો તેઓને તમે છોડાવો વાલા પ્રભુ. જે કોઈ તેઓ મુશ્કેલીની અંદર છે ને, તે ક્રાઇંગ આઉટ ટુ યુ પ્રભુ, તમે તેઓને છોડાવો. તમે તેઓની આજુબાજુ તમે તેઓનો ગઢ બનાવો, તમે તેઓનો કિલ્લો બનાવો, તેવી આજે મારી તમને પ્રાર્થના છે. અને તમારી શાંતિ જે સર્વ શક્તિની બહાર છે, તેનાથી વાલા પ્રભુ તમે મારા ભાઈ બહેનને તમે ભરી દો, તેવી આજે મારી તમને અંતરની પ્રાર્થના છે. મારી ખાસ વિનંતી છે વાલા પ્રભુ કે આ ચાલી જતી પળોની અંદર તમે તમારા કાર્યને મારી અંદર ને મારા લોકોની અંદર તમે પુનર્જીવિત કરો. પ્રભુ, અમારા જુવાનોને અમે તમારી પાસે સલાહીએ છીએ. પ્રભુ, તમારા લોહીની અંદર તમે તેઓને કવર કરો. પ્રભુ, મારી પ્રાર્થના છે કે વધસ્તંભનું પરાક્રમ, પૂર્ણતાનું સામર્થ્ય અમારા જુવાનોના માટે તમે જાહેર કરો. આ જુવાનીના દિવસોની અંદર તેઓ તમારું સ્મરણ કરે અને વાલા પ્રભુ તમારી પાસેથી તેઓ દૂર ન જાય, પણ તમારી તરફ તેઓ ખેંચાય, તેવી આજે મારી તમને અંતરની પ્રાર્થના છે. મારી ખાસ પ્રાર્થના છે મંડળી તરીકે, જ્યારે અમે તમારી પાસે નમેલા છે બાઇબલ સ્ટડીના માટે, ત્યારે તમારા પવિત્ર આત્માની અગવાઈ તમે અમને પૂરી પાડો. મારી પ્રાર્થના છે કે તમે અમને તમારો આત્મા તમે અમને આપો. તમારો આત્મા અત્યારે અમને તમારી હજુરની અંદર લાવે, તેવી આજે મારી તમને પ્રાર્થના છે. તમારા વચનો પ્રમાણે તમે અમારા આંખોને તમે સ્પર્શ કરો અને વાલા પ્રભુ તમે અમારા કાનોને સ્પર્શ કરો. તમે અમારા આંખોને અને કાનોને વાલા પ્રભુ ઉગાડીને તમને જોવાના માટે ને તમારો અવાજ સાંભળવાના માટે તમારા વચનોની અંદરથી તમારી કૃપા તમે અમને પૂરી પાડો. મારી ખાસ પ્રાર્થના છે વન્સ અગેન કે મારી પ્રજાએ તમારી વિરુદ્ધ પાપ કર્યું છે, પણ તમારા મોટા નામની ખાતર તમે અમને માફ કરો અને તમે અમને તમારી હજુરમાં લઈ જાઓ. આ ચાલી જતી પળોની અંદર તમે તમારા કાર્યને અમારી અંદર પુનર્જીવિત કરો. ઇઝરાયલના માટે, યરૂશાલેમની શાંતિના માટે, ઇઝરાયલના રેસ્ટોરેશનના માટે અમે અત્યારે ખાસ પ્રાર્થના કરીએ છીએ
તમારી દ્રષ્ટિ તમે તે લોકોના ઉપર પણ તમે કરો. અમારી આ પ્રાર્થના પ્રભુ ઈસુના લીધે તમે સાંભળો અને અમારો અંગીકાર કરો દેવ બાપ. આમેન તથા આમેન. જો વાલા મિત્રો તમને યાદ હોય તો આપણે ભૂમિ કરારનો અભ્યાસ કરી રહ્યા છે અને ભૂમિ કરારના અભ્યાસની અંદર ગઈ વખતે આપણે જોઈ ગયા છે કે જે ઉત્તરનું રાજ્ય છે એ તો ઓલરેડી આસુરની ગુલામગીરીમાં પહોંચી ગયું છે, પણ દક્ષિણનું રાજ્ય પણ કે જે યહૂદાનું રાજ્ય છે એ યહૂદાનું રાજ્ય પણ બાબેલની ગુલામગીરીમાં જવાનું શરૂ થઈ ગયું છે. અને આ જે ગુલામગીરીમાં જાય છે, બાબેલની ગુલામગીરીમાં, ત્યારે એ 3 સેગમેન્ટની અંદર જશે કે 3 વિભાગની એટલે કે 3 ટુકડીઓની અંદર એ બાબેલના બંદીવાસમાં ઇસ્રાયલ પ્રજા કે યહૂદાનું કુળ બંદીવાસમાં જઈ રહ્યું છે. અગાઉ આપણે આ બાબતની ચર્ચા કરી ચૂક્યા છે કે જે નીચેનું રાજ્ય છે એટલે કે જે યહૂદાનું રાજ્ય જે છે એ યહૂદાના રાજ્યની અંદર યહૂદાના લોક છે, બિન્યામીનના લોક છે, અને ત્રીજું જે કુળ એની અંદર ભળેલું છે તે લેવીનું કુળ છે. આ 3 કુળોની પબ્લિક નીચે રહેતી હતી અને એમાંથી હવે બાબેલના બંદીવાસની અંદર લોકોનું ત્યાં આગળ બંદીવાસમાં જવું થઈ રહ્યું છે. આપણે ત્યાં આગળ આવીને અટકેલા હતા કે હજકીએલ પ્રબોધક અને હજકીએલની સાથે સાથે રાજમાતા અને એનો જે રાજા જે હતો, જે યહોયાકીન રાજા જેને તમે કહો, એ રાજા બંદીવાસની અંદર ગયા છે. અને જે બાબત આપણે જોઈ ગયા હતા કે હજકીએલ પ્રબોધક તરીકે નિમાયો છે, હજકીએલ એક સાઇન તરીકે નિમાયો છે એટલે કે ચિહ્ન તરીકે નિમાયો છે, નિશાની તરીકે નિમાયો છે. અને ત્રીજી જે બાબત છે તે તો એ છે કે હજકીએલ એ પ્રબોધક છે, નિશાની છે, અને ત્રીજી બાબત એ છે કે હજકીએલ ચોકીદાર તરીકે નિમાયો છે. હાલાકી આપણે જાણી ચૂક્યા છે કે હજકીએલ એ પોતાના વતનના દેશની અંદર નથી, પણ એ બાબેલની અંદર છે. બહુ જ ઓછા પ્રબોધકો તમને જૂના કરારની અંદર જોવા ના મળશે કે જૂના કરારના પુસ્તકોમાં જોવા ના મળશે કે જે લોકો ઇસ્રાયલ દેશની બહાર રહીને પ્રબોધ કર્યો હોય. એમાંનો એક જે પ્રબોધક તમે કહી શકો કે જે યુનાસ છે, કે જે માછલીના પેટની અંદરથી એને ઓખી કાઢવામાં આવેલો અને પછી નિનવેની અંદર જઈને એણે પ્રબોધ કરેલો હતો. એ બાબત એ સિવાય જો બીજો કોઈ પ્રબોધક તમે જૂના કરારના પુસ્તકોમાં જોવા માંગો તે પછી આ હજકીએલ પ્રબોધક આવે છે. એટલે જેમ અગાઉ હું તમને કહી ચૂક્યો તેમ પછી એલિસા એક ઇન્સિડન્સની અંદર એ રામની અંદર જઈને પ્રબોધ કરે છે. બહુ ઓછા કિસ્સા છે. પ્રબોધકો જ્યારે વતન એટલે કે દેવે જે એ લોકોને જે દેશ આપેલો છે, ઇસ્રાયલનો દેશ છે, એની બહાર જઈને આવી પ્રોફેટિક મિનિસ્ટ્રી કરે છે. પણ હજકીએલ પ્રબોધક એમાંનો એક છે. ગઈ વખતે આપણે આટલે સુધી જોયું હતું અને મેં તમને એમ કીધેલું હતું કે હજકીએલને કેવી રીતે પ્રબોધક તરીકે આ મિનિસ્ટ્રીની અંદર બોલાવવામાં આવ્યો એનો આપણે આ વખતે અભ્યાસ કરવા માંગીએ છીએ. અત્યાર સુધી આપણે જે કંઈ અભ્યાસ કરી ગયા છે વાલા મિત્રો, એ અભ્યાસની અંદરથી આ આજનો એપિસોડ છે એ કંઈક ખાસ છે. કંઈ ખાસ છે નહીં, એમને ઘણો બધો ખાસ છે. અને જો હું તમને એમ કહું કે આ બધા જ સિરીઝની આખી એન્ટાયર સિરીઝની અંદર આજનો જે એપિસોડ છે એ બહુ જ પ્રાઇમ છે. માટે તમે બહુ જ ધ્યાન રાખીને આજનો સ્ટડીની તમે એની અંદર રસ લેશો એવી મારી તમને વિનંતી છે અને મારી દેવને પ્રાર્થના છે. કારણ કે હું એક મિયર માણસ છું, એક સામાન્ય માણસ છું અને આ વચનોનું પ્રકટીકરણ મારાથી તમને આપી શકાતું નથી. પણ જેમ એફેસીઓના પત્રમાં દેવનો સેવક પાઉલ પોકારી ઉઠે છે કે દેવ, મહિમાનો દેવ તમારા અંતરચક્ષુઓને ખુલ્લા કરે કે જેથી કરીને તમે એનું નોતરું તમે જાણી શકો. દેવના વચનો છે. હું એક માણસ છું. એટલે મારી દેવને એ પણ પ્રાર્થના છે કે પ્રભુ તમને એનું પોતાનું જ્ઞાન અને એની તમને પોતાની સમજણ શક્તિ આપે કે જે હું તમને કહેવા માંગુ છું. આવો વાલા મિત્રો, તમે તમારું બાઇબલ ખોલો અને આપણે આપણી જર્નીમાં આગળ વધીએ. હજકીએલ પ્રબોધકનું પુસ્તક
એનો પહેલો અધ્યાય હું વાંચવા માંગુ છું. જેમ તમને મેં કીધું તેમ કે આજનો બહુ પ્રાઇમ છે, આજનો એપિસોડ, આજનો સ્ટડી આપણો, એઝ વેલ એઝ ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ આખી સિરીઝની અંદર કે આ બાબતને તમે જાણો. હવે હું આ પહેલો અધ્યાય વાંચીશ અને ધીસ ઇઝ વોટ ઇટ ગોઝ. હજકેલ પ્રબોધકનું પુસ્તક પહેલો અધ્યાય અને તેની પહેલી કલમથી હું વાંચવાનું શરૂ કરું છું. 30મા વર્ષના ચોથા માસની 5મીએ હું બંદીવાનોની સાથે કબાર નદીની પાસે હતો. તે વખતે આકાશ ઉઘડી ગયું ને મને દેવના દર્શન થયા. રાઈટ ઓફ ધ બેટ વાલા મિત્રો, તમને ખ્યાલ આવી ગયો હશે કે અહીંયા ગાડી હજકેલને જે દેવનું દર્શન થયું છે એની આપણે વાત આજે શીખવા માગીએ છીએ. લેટ્સ મૂવ ઓન. યહોયાખીન રાજાના બંદીવાસના 5મા વર્ષમાં માસની 5મીએ ખાલદીઓના દેશમાં કબાર નદીની પાસે બુઝીના પુત્ર હજકેલ યાજક પાસે યહોવાનું વચન આવ્યું. ત્યાં યહોવાનો હાથ તેના પર હતો. બે વસ્તુ, દેવનું દર્શન થાય છે અને જે વ્યક્તિને થાય છે તે હજકેલ યાજકને થાય છે. હજકેલ યાજકને થાય છે. આ એક બાબત તમે ધ્યાનમાં રાખજો. આના માટે જે બધા સ્કોલર છે જાત જાતનું એ લોકોને બધું પૃથક્કરણ કરે છે. અમુક લોકો કહે છે કે કયું વર્ષ હોઈ શકે, અમુક લોકો એમ કહે છે હજકેલની ઉંમર લખી છે, અમુક લોકો એમ કહે છે કે યહોયાખીનનું જે ગુલામગીરીમાં ગયા એના માટેની વાત લખેલી છે. ધ બોટમ લાઈન, બે વસ્તુના આજે આપણા અભ્યાસના માટે સમજવી જરૂર છે કે દેવના દર્શન થયા છે અને જે વ્યક્તિના દર્શન થયા છે એ વ્યક્તિનું નામ હજકેલ છે કે જે યાજક છે. ઓલરાઈટ, આ લોકો મૂસાના નિયમશાસ્ત્ર પ્રમાણે અત્યારે મંદિરની સેવાઓ બહુ, જેને કહેવાય કે ઓલમોસ્ટ ઇટ્સ લાઈક એ ડિસફંક્શનલ. અને એ ટાઈમની અંદર જ્યારે દેવનું વચન હજકેલને હજુ પણ યાજકનું ટાઇટલ આપે છે વાલા મિત્રો, હજકેલને હજુ પણ યાજકનું ટાઇટલ આપે છે. હું નથી આપતો, અહીંયા ગાડી કહે છે બુઝીના પુત્ર હજકેલ યાજક પાસે યહોવાનું વચન આવ્યું. સો ગોડ ઇઝ એક્ટિવ, એના આત્માનું કામ પણ થઈ રહ્યું છે અને યહોવાનું વચન એની પાસે વાલા મિત્રો આવી રહ્યું છે. આગળ ચાલીએ. હજકેલ પ્રબોધકનું પુસ્તક એનો પહેલો અધ્યાય ને 4થી કલમ. મેં જોયું અને જુઓ, એક આંધી રૂપી મહાવાદળું ઉત્તરમાંથી નીકળી આવ્યું ને તેમાં અખંડ ચમકતો અગ્નિ હતો ને તેની આસપાસ પ્રકાશ હતો ને તેમાંથી એટલે તે અગ્નિમાંથી તૃણમણીના જેવું તેજ આવતું હતું. તેના મધ્ય ભાગમાંથી 4 પ્રાણીઓની પ્રતિમા નજરે પડી. તેઓનો દેખાવ નીચે મુજબ હતો. તેઓનું સ્વરૂપ માણસને મળતું હતું. દરેકને 4 મુખ હતા અને દરેકને 4 પાંખ હતી. તેમના પગ સીધા હતા અને તેમનું પગનું તળિયું વાછરડાના પગના તળિયા જેવું હતું. તેઓ ઓપેલા પિત્તળની પેઠે ચળકતા હતા. તેમની પાંખો નીચે તેમની ચારે બાજુએ માણસના જેવા હાથ હતા. તે ચારેના મુખ તથા પાંખો નીચે પ્રમાણે હતા. તેમની પાંખો એકબીજાના સાથે જોડાયેલી હતી. તેઓ ચાલતા આડાઅવડા વળતા નહીં અને તેઓ સીધા આગળ ચાલ્યા જતા હતા. લુક એટ ધીસ થિંગ. અહીંયા ગાડી હજકેલ એમ કહે છે કે મને દેવના દર્શન થયા અને એ જોઈ રહ્યો છે કે એક વાદળું ઉત્તર તરફથી એની પાસે આવી રહ્યું છે અને વાદળું જ્યારે જેમ જેમ એની નજીક આવે છે એમ એને ખબર પડે છે કે ધીસ ઇઝ નોટ ધ કોમન થિંગ. અને એ જે વાદળું જે છે એ જેમ જેમ નજીક આવે છે એમ એને ખબર પડે છે કે એની અંદર એક અખંડ, મીન્સ લાઈક યુ કેન નોટ ક્વિન્ચ ધેટ ફાયર. એને તમે પાણી નાખીને હોલવી ના શકો એ ટાઈપનો અગ્નિ હજકેલ અહીંયા ગાડી જોઈ રહ્યો છે. અને એ જે અગ્નિ હતું એની અંદરથી જેમ એ વાદળું એની પાસે આવે છે એમ એને ખબર પડે છે કે અગ્નિમાંથી તૃણમણીના જેવું તેજ આવતું હતું ને તેના મધ્ય ભાગમાં 4 પ્રાણીઓની પ્રતિમા એના નજરે પડે છે. 4 પ્રાણીઓ એ જોઈ રહ્યો છે અને જ્યારે 4 પ્રાણીને જુએ છે ત્યારે દરેક પ્રાણીને 4 મુખ છે અને દરેકને 4 પાંખો છે. આટલી વસ્તુ યાદ રાખજો, દરેકને 4 મુખ છે અને દરેકને 4 પાંખો છે. હાલાકી આ દેવનું વર્ણન નથી, એ વસ્તુને પણ તમે યાદ રાખજો. આગળ જેમ જેમ આપણે જઈશું તેમ તેમ આ બાબતને હું ખોલતો જઈશ.
દરેકને ચાર મુખ હતા અને તેઓમાંના દરેકને ચાર પાંખ હતી. તેમના પગ સીધા હતા, તેમના પગનું તળિયું વાછરડાના પગના તળિયા જેવું હતું. તેઓ ઓપેલા પિત્તળની પેઠે ચળકતા હતા. તેમની પાંખો નીચે તેમની ચારે બાજુએ માણસના જેવા હાથ હતા. તે ચારેયના મુખ તથા પાંખો નીચે પ્રમાણે હતા. તેમની પાંખો એકબીજાની સાથે જોડાયેલી હતી. તેઓ ચાલતા ચાલતા આડા અવડા વળતા નહીં. તેઓ દરેક સીધા આગળ ચાલ્યા જતા હતા. તેઓના મુખની શકલ આ પ્રમાણે હતી. ચાર મુખ છે અને એમાંથી એ લોકોની જે શકલ છે એ આ પ્રમાણે છે. હવે એ લોકોની શકલ જોઈએ પહેલા તમે જુઓ કે પાંખોની નીચે તમને ચારે બાજુએ માણસના જેવા હાથ હતા. ઓલરાઈટ, ચાર પાંખો છે અને ચાર પાંખોની નીચે એ લોકોને માણસના જેવા હાથ છે, ચાર પ્રાણીઓને. સો સ્ટે વિથ મી, લેટ્સ મૂવ ઓન. હવે એ લોકોના જે મુખની શકલ છે, દરેકને ચાર મુખ છે. કેવી રીતના મુખ છે એ તમે હું જોઈએ. દરેકના મુખની શકલ, તેઓના મુખની શકલ આ પ્રમાણે હતી. દરેકના ચાર મુખમાં એક મુખ માણસનું હતું ને ચારેને જમણી બાજુએ સિંહનું મુખ હતું. એટલે એનો મતલબ એ થયો કે ઇટ્સ અ ફોર સ્ક્વેર. એક બાજુ તમે જુઓ તો માણસનું મુખ છે, એની બીજી બાજુએ તમે જુઓ, એની જમણી બાજુએ તમે જુઓ તો સિંહનું મુખ છે, તેની ડાબી બાજુએ બળદનું મુખ છે અને એની પાછળ બાજુએ તમે જુઓ તો એને ગરુડનું મોં તમે જોઈ શકો છો. ધીસ ઇઝ હાઉ ધીસ, અહીંયા પ્રાણી શબ્દ વાપર્યો છે. ધીસ બીંગ લુક્ડ લાઈક. આગળ ચાલીએ. તેઓના મુખ એ પ્રમાણે હતા. તેમની પાંખો ઉપર તરફ પહોળાઈ કરેલી હતી. દરેકની બે પાંખો એકબીજાની સાથે જોડાયેલી હતી અને બે પાંખો તેમના શરીરને ઢાંકતી હતી. ચાર પાંખો છે, બે પાંખો ઉપર ફેલાયેલી છે અને બાકીની જે બે પાંખો છે એનાથી એ લોકો એમના શરીરોને ઢાંકે છે. લેટ્સ મૂવ ઓન. દરેક પ્રાણી સીધું આગળ ચાલતું હતું. જ્યાં આત્માને જવું હોય ત્યાં તેઓ જતા હતા. ચાલતા તેઓ આડાવડા વળતા નહીં. એ પ્રાણીઓનો દેખાવ અગ્નિના બળતા અંગારા જેવો તથા મસાલોની જ્યોત જેવો હતો. તે ચળકાટ તે પ્રાણીઓની વચ્ચે ચડ ઉતર કરતો હતો. તે અગ્નિ ચળકતો હતો અને તેમાંથી વીજળી નીકળતી હતી. વીજળીના ચમકારાના દેખભાવની માફક તે પ્રાણીઓ આડા દોડતા. સોરી, 14મી કલમ ફરીથી વાંચું છું. વીજળીના ચમકારાના દેખાવની પેઠે તે પ્રાણીઓ આગળ દોડતા અને પાછા આવતા. તમે જોઈ શકો છો કે જે વીજળીનો ચમકારો થાય છે, ઇટ્સ અ ફ્લેશનિંગ લાઇટ. એ રીતે આ પ્રાણીઓ આગળ દોડતા અને એ પ્રાણીઓ પાછળ આવતા હતા. ચારે ચાર પ્રાણીઓ દે ગો ટુગેધર એન્ડ દે કમ બેક ટુગેધર. આ જે ચાર પ્રાણીઓ છે એ દરેકને ચાર ચાર મોં હતા અને દરેકને ચાર ચાર પાંખો હતી. મીન્સ ટોટલ તમને 16 મોં દેખાય અને 16 પાંખો દેખાય. 16 પાંખોમાંથી 8 જે પાંખો હતી એ ઉપર તરફ લહેરાયેલી હતી અને બાકીની જે 8 પાંખો જે છે આ ચાર પ્રાણીઓની, એનાથી એ લોકો એમના શરીરોને ઢાંકેલા હતા. લેટ્સ મૂવ ઓન. આ જે દેખાવ તમે ને હું જે જોઈ રહ્યા છે આ પ્રાણીઓનો દેખાવ છે. હવે એ પ્રાણીઓનું ડિસ્ક્રિપ્શન વધારે આગળ વધે છે. લેટ્સ સી ધેટ થિંગ. હું એ પ્રાણીઓને જોતો હતો એટલામાં જુઓ, એ પ્રાણીઓની પાસે એમના ચાર મુખ માના દરેક મુખ દીઠ એક એક પૈડું જમીન પર દેખાયું. એક પ્રાણીને ચાર મુખ છે, દરેક મુખ દીઠ એક એક પૈડું દેખાયું. હવે જે પૈડું એ જે જોઈ રહ્યો છે એ પૈડાનો તથા તેમની રચનાનો દેખાવ પીરોજના રંગ જેવો હતો અને ચારે એક જ ઘાટના હતા. હવે તમે આને વિચાર કરો કે જો 16 ચહેરા છે ત્યાં આગળ, 4 માણસના ચહેરા છે, 4 ગરુડના ચહેરા છે, 4 બળદના ચહેરા છે અને 4 સિંહના ચહેરા છે. આ 16 ચહેરા છે તો 16 દરેક ચહેરાની નીચે એટલે કે દરેક ફેસની નીચે એક એક પૈડું હચકીયેલ જુએ છે. અને જે પૈડું જ્યારે જુએ છે ત્યારે પૈડાના માટેનું જે વર્ણન છે એ પૈડું આવું છે કે પૈડાનો તથા તેની રચનાનો દેખાવ પીરોજ રંગના જેવો હતો અને જે ચારે એક જ ઘાટના હતા. એક પૈડાની વચ્ચે બીજું પૈડું હોય તેવો તેમનો દેખાવ
અને તેમની રચના હતી. તેઓ ચાલતા ત્યારે ચારે દિશામાં તે ગમે તે દિશાએ ચાલતા તેઓ આડા અવડા વળતા ન હતા. They went straight. Alright? તે પૈડાની વાટો તો ઊંચી અને ભયંકર હતી. એની જે વાટો, એના જે સ્પોક તમે એને કહી શકો, એ એકદમ મોટા અને એટલા ભયંકર અજકેલ કે છે કે તે દેખાઈ રહેલા હતા. તે વાટો ચોગરદમ આંખોથી ભરપૂર હતી. હવે આ જે સ્પોક એને જે જોયા એની અંદર આંખો હતી. just like us humans, eyes were there. પૈડાની અંદર. alright, let's move on. પ્રાણીઓ ચાલતા ત્યારે પૈડા તેમની બાજુએ ચાલતા. પ્રાણીઓ પૃથ્વી પરથી ઊંચા ચડતા ત્યારે પૈડા પણ ઊંચા ચડતા હતા. What Ezekiel is saying here કે આ જે પૈડાઓ છે, they had no boundaries for the dimension. અને once again આ heavenly beings ની વાત થઈ રહી છે, આ સ્વર્ગીય વ્યક્તિઓની વાત થઈ રહી છે. અને આ જે પ્રાણીનું જે વર્ણન હજકીએલ કરી રહ્યો છે, આ પ્રાણી જેને કહેવાય કે ભયંકર છે, એનો જે દેખાવ જે છે, એના 4 મુખ છે, દરેક મુખના દીઠ એક એને પૈડું છે. અને પૈડાના જ્યારે તમે સ્પોક જુઓ છો ત્યારે તમને ખબર પડે છે કે એની અંદર આંખો છે. અને પૈડું એ મોઢાની નીચે છે, બાકી somehow it is not too much connected with that body. Moreover, it is completely connected with that being કે જ્યારે પ્રાણીઓ આગળ જાય છે ત્યારે પૈડા બી એની સાથે આગળ જાય છે. So that wheels them everywhere in every direction, but they go together. They don't break their chain. More than that, they can go in any direction. More than that, કે એ લોકો જો ઉપર બી જાય, means they have no boundary for the direction. They have no boundary for the dimension. ગમે તે પરિસ્થિતિની અંદર ગમે તે દિશામાં જાય છે અને ગમે તે ડિમેન્શનની અંદર એ લોકો ઊંચકાઈ પણ જાય છે અને એ લોકો નીચે પણ આવે છે અને એ લોકો આમ પણ જાય છે, એ લોકો આમ પણ જાય છે. અને એનો જે દેખાવ છે, હજકીએલ એમ કહે છે કે જાણે વીજળીના ચમકારાની માફક એ લોકોનો દેખાવ હતો. કારણ કે they themselves are lit up with the fire. તમે વિચારી શકો છો કે હજકીએલ પ્રભુદેવ જે જોઈ રહ્યો છે એ બહુ ભયાવહ ચિત્ર એ જોઈ રહ્યો છે. અને હજુ તો આપણે અડધે પણ નથી આ. લેટ્સ મૂવ ઓન એન્ડ લેટ અસ રીડ ઇટ વોટ હેપન્સ. જ્યાં કઈ આત્મા જવાનો હોય ત્યાં તેઓ જતા. આત્મા ત્યાં જવાનો હતો અને પૈડા પણ તેમની સાથે ઊંચે ચડતા, કેમ કે પ્રાણીનો આત્મા પૈડામાં હતો. ઉપર જાય પ્રાણીઓ તો પૈડા પણ એની સાથે ઉપર જતા હતા. ગમે તે જગ્યાએ પ્રાણીઓ જાય, પૈડા એમની સાથે ને સાથે જતા હતા. એનું કારણ કે પ્રાણીઓનો આત્મા પૈડામાં હતો. તેઓ ચાલતા ત્યારે તે પણ ચાલતા, તેઓ થોપતા ત્યારે તે પણ થોપતા. તેઓ પૃથ્વી પરથી ઊંચે ચડતા ત્યારે પૈડા પર તેઓની સાથે ઊંચા ચડતા, કેમ કે પ્રાણીનો આત્મા પૈડામાં હતો. હજકીએલ એક વખત નહીં પણ 2 વખત કહે છે અહીંયા ગાડી. એનો મતલબ એ થયો કે this is the surety thing. એ પૈડા, they were not isolated anywhere else. પ્રાણીઓનો આત્મા એ પૈડાની અંદર હતો. So therefore no way they can be separated. All right, let's move on. આ જે આખું વર્ણન છે, મેં તમને કીધું એમ, એ કોઈક હેવનલી બીઈંગનું વર્ણન છે. અહીંયા ગાડી હજકીએલ એને નામ આપે છે કે પ્રાણી. હજકીએલ એને શું નામ આપે છે? પ્રાણીઓ એણે જે જોયા એનું નામ એવું આપે છે. આગળ ચાલીએ આપણે. પ્રાણીઓના માથા ઉપર ઊંચે આકાશના ઘુમ્મટ જેવો અદ્ભુત સ્ફટિકના તેજ જેવો એક ઘુમ્મટ પસરેલો હતો અને ઘુમ્મટની નીચે તેઓની પાંખો સામે નીચે ફેલાયેલી હતી. હવે એનું જે વિઝન જે છે, એ જે બાબત જોઈ રહ્યો છે, એક ઉત્તરમાંથી વાદળું આવ્યું છે અને વાદળું જેમ જેમ એની નજીક આવતું જાય છે એમ એ વાદળાની અંદરથી એને ખબર પડે છે કે અહીંયા આગળ તો 4 પ્રાણીઓ છે, 4ના મુખ છે અને આ બધી ગ્લોરિયસ બાબતો એ જોઈ રહ્યો છે. દેવનો પ્રકાશ જેને કહી શકાય કે જે લાઇટ જે છે, જે અગ્નિ જે છે, એ એણે જોયો છે કે આ અગ્નિ હોલવાય નહીં એવો અગ્નિ છે. તદુપરાંત એણે જે જોયું કે આ જે 4 બીંગ જે છે એની અંદર જે એ લોકો પણ they are light by the fire.
એ લોકો પણ પ્રકાશથી સળગાયેલા લોકો છે અને એને જ્યારે જોવે છે ત્યારે હજકીએલ એમ કહે છે કે એ તો મેં જોયું, બટ ધ ગ્લોરિયસ વિઝન નાવ ઇટ ઇઝ એક્સપેન્ડિંગ. અને એ વિઝન જ્યારે એક્સપેન્ડ થાય છે ત્યારે એ જોઈ રહ્યો છે કે પ્રાણીઓના માથા ઉપર ઊંચે, હવે એના માથાની ઉપર એની જે પાંખો જે ફેલાયેલી છે એ લોકોએ, એ પાંખો જે ફેલાયેલી છે એની ઉપર, એના માથાની ઉપર આકાશના ઘુમ્મટ જેવો, અદ્ભુત સ્ફટિકના જેવો એ ઘુમ્મટ પસારેલો હતો. એક કનોપી જુએ છે કે ઘુમ્મટ જુએ છે અને એ તો આકાશ જેવું, જેને કહેવાય કે આકાશને જેવું તમે બ્લુ જોઈ શકો એ ટાઈપનો મંદર કે એ ટાઈપનો દેખાવ હજકીએલ અહીંયા ગાડી જોઈ રહ્યો છે. સો લેટ્સ મૂવ ઓન. એ ઘુમ્મટની નીચે તેઓની પાંખો સામ સામે ફેલાયેલી હતી, એ પ્રાણીઓની પાંખો. દરેકની બે પાંખો તેમના શરીરને એક બાજુએ ઢાંકતી ને બીજી બે પાંખો બીજી બાજુને ઢાંકતી. એટલે મેં તમને કીધું એમ બે પાંખોથી એ ઢાંકે છે ને બે પાંખો એમની અંદર છે. સો 4 પ્રાણીઓ હોય મીન્સ યુ કેન નોટ સી ઇનસાઇડ what is their body look like. Ezekiel didn't saw their body below their waist. That's what it is. Let's move on. તેઓ ગતિમાં હોય ત્યારે તેઓની પાંખોની અવાજ મોટી રેલના જેવો, સર્વશક્તિમાનના સાદ જેવો, સૈન્યના અવાજ જેવો કોલાહલનો અવાજ મને સંભળાતો. તેઓ ઉભા રહેતા ત્યારે તેઓ પોતાની પાંખો નીચે નમાવી દેતા. તેઓના માથા પરના ઘૂંઘટ પરથી એક અવાજ નીકળતો હતો. તેઓ ઉભા રહેતા ત્યારે તેઓ પોતાની પાંખોને નીચે નમાવી દેતા હતા. જ્યારે ઉભા રહેતા હતા ત્યારે પોતાની પાંખોને નમાવી દેતા હતા. અને હજુ પણ તમે જોઈ શકો છો કે એ લોકોના માથાની ઉપર ઘૂંઘટ જેવો દેખાવ, એક કનોપી જેવી બાબત ત્યાં આગળ હજકીએલ જોઈ રહ્યો છે. દર્શન એને જે થયું છે એ દેવનું દર્શન થયું છે અને હજુ દેવના પાર્ટ ઉપર હું ને તમે તો હજુ આયા પણ નથી. ઓલરાઈટ, લેટ્સ મૂવ ઓન. હજકીએલ અહીંયા ગાડી જે આગળ ચાલીને કહે છે 26મી કલમ પર, ત્યાં આગળ આમ કહે છે કે તેઓના માથા પરના ઘુમ્મટ પર નીલમ જેવા દેખાવની રાજ્યસનની પ્રતિમા હતી. હવે એ ઘુમ્મટની ઉપર એટલે ઘુમ્મટ પર નીલમ જેવા દેખાવની રાજ્યસનની પ્રતિમા એ જોઈ રહ્યો છે. એ રાજ્યસનને જોઈ રહ્યો છે. There was a throne which Ezekiel saw. ઓકે, અને તે રાજ્યસનની પ્રતિમા પર, એ રાજ્યસનની ઉપર મનુષ્યના જેવા દેખાવનો એક પુરુષ હતો. તેની કમરનો ને તેની ઉપરનો દેખાવ તૃણમણીના જેવો ને તેની અંદર ચોગરધમ અગ્નિના જેવો દેખાવ મેં જોયો ને તેની કમરનો ને તેની નીચેનો દેખાવ તે અગ્નિના દેખાવ જેવો જોયો ને તેની આસપાસ ચળકાટ હતો અને ચળકાટ ચોમાસામાં થતા મનુષ્યના દેખાવ જેવો હતો. એ તો યહોવાના ગૌરવની પ્રતિમાનો દેખાવ હતો. મેં તે જોયો ત્યારે તો ઊંધો પડી ગયો, ત્યારે ઊંધો પડ્યો ને કોઈ બોલતો હોય એવો સાદ મારા સાંભળવામાં આવ્યો. So let's break it down. તમે જુઓ હજકીએલ પ્રવચનનું પુસ્તક 1 થી 25 કલમની અંદર હજકીએલ માત્ર તમે ને હું એમ કહી શકો કે પ્રાણીઓનું વર્ણન કરે છે અને પ્રાણીઓ પછી એ પ્રાણીઓની ઉપર જ્યારે જોવે છે, એ લોકોના માથાની ઉપર જ્યારે જોઈ રહ્યો છે ત્યારે એ જોવે છે કે ઘુમ્મટ પથરેલો છે અને ઘુમ્મટની ઉપર જ્યારે જેમ નજર જ્યારે કરે છે ત્યારે ત્યાં આગળ એક રાજ્યાસન એની વચ્ચે એ જોવે છે અને રાજ્યાસનની ઉપર એ વ્યક્તિને હવે બેઠેલી એ જોવે છે. સો એઝ વી બ્રેક ધીસ થિંગ ડાઉન, આ જે વ્યક્તિઓ આ જે બધી વ્યક્તિઓ અહીંયા આગળ લખેલી છે એ શું છે એનો અભ્યાસ અત્યારે જો વાલા મિત્રો હું ને તમે કરીએ તો અત્યારે કંઈ ખોટું નહીં દેખાય. આ જે વ્યક્તિઓ જે ગ્લોરિયસ વસ્તુ એ જે જોઈ રહ્યો છે તે બીજું કશું જ નથી વાલા મિત્રો, પણ આ તો હજકીએલ અહીંયા ગાડી કરુબોને જોઈ રહ્યો છે. હજકીએલ આ તો કરુબોને જોઈ રહ્યો છે. સ્ટે વિથ મી વાલા મિત્રો. હજકીએલ પ્રવચનનું પુસ્તક એનો 10મો અધ્યાય અને તેની 1 થી 3 કલમો વાંચીશું તો તમને વધારે ખ્યાલ આવશે કે આ જે હજકીએલે જોયું તે બાબત શું હતી. ત્યાર પછી મેં જોયું તો જુઓ કરુબોના માથા પર જે ઘુમ્મટ હતો તેમાં તેમના પર ઊંચે નીલમણી જેવું કંઈ દેખાયું ને તેનો આકાર રાજ્યાસનના દેખાવ જેવો રાજ્યાસન જેવો દેખાતો હતો.
તેણે શણના વસ્ત્ર પહેલા માણસને કહ્યું કે ફર્યા કરતા પડડાની વચમાં એટલે કરુબ તળે પેસ ને કરુબોની વચ્ચેથી ખોબો ભરીને અગ્નિના અંગારા લે ને તે નગર પર વેર ને મારા દેખતા તે અંદર બેઠો. હવે તે માણસ અંદર બેઠો ત્યારે કરુબોને મંદિરની જમણી બાજુએ ઉભેલા હતા અને અંદરનો ચોક વાદળાથી ભરાઈ ગયો. પછી યહોવાનું ગૌરવ કરુબ પરથી ઉપડીને મંદિરના ઉપરા પર થંભ્યું. જોયું તમે આ જે નીલમણીનો દેખાવ ને એ જે બધી બાબતો જે જોઈ રહ્યો છે, મીન્સ જે બાબતનું વર્ણન હમણાં મેં તમારી આગળ જે કર્યું અહીંયા જે હજકેલ પ્રબોધકનું પુસ્તક અને એનો પહેલો અધ્યાય જે વાલા મિત્રો મેં વાંચ્યો અને 1 થી 25મી કલમની અંદર જે પ્રાણીઓ શબ્દ જે વાપરવામાં આવ્યો છે એ પ્રાણીઓ બીજું કશું જ નહીં પણ તે કરુબો હજકેલે હકીકતમાં જોયા. સો લેટ અસ બ્રેક ઇટ ડાઉન. તમે કદાચ આ ડોક્સોલોજીની અંદર સાંભળ્યું હશે, તમે કદાચ ગીતો પણ ગાયા હશે કે ઇસરાયલનું ગૌરવ અને તે કરુબોની મધ્યે બિરાજમાન છે. This is what the cherub, this is what the cherubs Bible is talking about. કરુબો કેવા દેખાય છે? આના જેવા દેખાય છે. કરુબોની ઉપર means what Ezekiel saw was God's chariot. દેવનો રથ હજકીએલે જોયો કે જેના ઉપર દેવ પોતે બિરાજમાન છે અને હજકીએલની સાથે વાત કરવા માટે પછી, કારણ કે તમે જુઓ બીજો અધ્યાય ને પહેલી કલમથી માંડીને હજકીએલની જોડે વાત શરૂ થાય છે અને ત્રીજો અધ્યાયની અંદર પછી હજકેલ પ્રબોધકના પુસ્તકની અંદર હજકેલની સાથે દેવ વાત કરે છે. This is the glorious vision of Ezekiel in the entire Bible. હવે જે બાબતનું ફોકસ હું કરવા માંગુ છું વાલા મિત્રો, તે તો એકચ્યુઅલમાં એણે શું જોયું? આ જે વર્ણન જે અત્યાર સુધી હું ને તમે જોઈ રહ્યા છે તે કરુબોનું વર્ણન જોઈ રહ્યા છે અને દેવના રથનું વર્ણન જોઈ રહ્યા છે કે દેવ કેવી રીતે ફ્લાય કરે છે, કે દેવ એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સપોર્ટેશન માટે શું વાપરે છે. આપણી લેંગ્વેજની અંદર હું તમને સમજાઈ રહ્યો છું એ બાબત એણે જોઈ. પણ જ્યારે દેવનું ફોર્મ જોવાની વાત, જ્યારે દેવનું રૂપ જોવાની વાત આવે છે ત્યારે એણે એકચ્યુઅલમાં શું જોયું એ બાબતનો હવે આપણે અભ્યાસ કરીએ. 26મી કલમ હું વાંચું છું, પહેલો અધ્યાય 26મી કલમ. તેઓના માથા ઉપર ઘુમ્મટ પર નીલમ જેવા દેખાવની રાજ્યાસનની પ્રતિમા હતી. આજુ રાજ્યાસન છે ને તે રાજ્યાસનની પ્રતિમા પર મનુષ્યના જેવા દેખાવનો એક પુરુષ હતો. હજકેલે જે બાબત જોઈ તે રાજ્યાસનની ઉપર જે બેઠેલી વ્યક્તિ જોઈ. he looked like a human being. he looked like a human being. આગળ ચાલીએ છે પણ કમ્પ્લીટલી હ્યુમન બીંગ તમે આને ના કહી શકો, કારણ કે જુઓ તમે એનો દેખાવ જે છે મનુષ્યના જેવા દેખાવનો એક પુરુષ એના પર બેઠેલો હતો. તેની કમરનો તથા તેની ઉપરનો દેખાવ તૃણમણીના જેવો દેખાતો હતો. કમરથી ઉપરનો દેખાવ એને જ્યારે જોયો એ પુરુષનો ત્યારે તૃણમણીના જેવો દેખાતો હતો. ઇટ વોઝ અ ફાયર કાઇન્ડ ઓફ લુકિંગ પર્સન અને તેની અંદર તથા ચોગર્દમ અગ્નિના જેવો દેખાવ મેં જોયો અને તેની કમર તથા તેની નીચેનો દેખાવ અગ્નિના દેખાવ જેવો જોયો અને તેની આસપાસ ચળકાટ હતો અને ચળકાટ ચોમાસામાં થતા મનુષ્યના મેઘ ધનુષ્યના દેખાવ જેવો હતો. એને જ્યારે અંદર જ્યારે એને જોયું ત્યારે it looks like almost like a transparent being, and in that transparent being what Ezekiel saw was nothing but the different shades of fire. અને જ્યારે ફાયર એને જોયો ત્યારે એને કહે છે કે કમરથી નીચેનો જે ભાગ જે છે એ કંઈક ડિફરન્ટ કાઇન્ડ ઓફ લુકિંગ કાઇન્ડ ઓફ ફાયર he saw. The top layer was something different kind of looking fire. તેની કમરનો ઉપરનો દેખાવ ને દેખાવ તૃણમણીના જેવો ને તેની અંદર ચોગર્દમ અગ્નિના જેવો દેખાવ મેં જોયો. ઉપર ને અંદર એનો દેખાવ ઉપર તૃણમણીના જેવો ને અંદર ચોગર્દમ અગ્નિના જેવો દેખાવ મેં જોયો. અને વચન એમ કહે છે કે તેની આસપાસ ચળકાટ હતો અને ચળકાટ જે હતો તે ચોમાસામાં થતા મેઘધનુષ્યના દેખાવના જેવો એ ચળકાટ હતો.
અને આગળ ચાલીને હજકીએલ એમ કહે છે, એ તો યહોવાના ગૌરવની પ્રતિમાનો દેખાવ હતો. એ તો યહોવાના ગૌરવની પ્રતિમાનો દેખાવ હતો. I repeat myself, એ તો યહોવાના ગૌરવની પ્રતિમાનો દેખાવ હતો. The very substance what Ezekiel say કે મને દેવના દર્શન થયા, this is exactly the person he was referring to. કે જે વ્યક્તિ રાજ્યાસનની ઉપર બેઠી છે અને રાજ્યાસનની ઉપર બેઠી છે એનું જે દેખાવનું જે વર્ણન છે વાલા મિત્રો, એ આ વર્ણન છે. આખા પ્રભુ ઈસુ ખ્રિસ્તના આયા પહેલા જે દેવના જે વર્ણનો છે એની અંદર સૌથી ગ્લોરિયસ જો કોઈ વર્ણન કરેલું હોય વાલા મિત્રો, એ આ જગ્યાએ કરેલું છે. હવે આ જે વ્યક્તિ જે છે વચન એમ કહે છે કે એ તો યહોવાના ગૌરવની પ્રતિમાનો દેખાવ હતો. Ezekiel was so sure what he saw. He saw the Shekinah, he saw the very glory of God. આ જે વ્યક્તિને એણે જે જોઈ એ શું જોયું એનો હવે આપણે અભ્યાસ કરવા માંગીએ છીએ. તમે ખોલો વાળાઓ મારી સાથે કે આ જે ગૌરવ જે એણે જોયું એ ગૌરવ શું છે અને હજકીએલે જોયું તે શું હતું એનો હવે આપણે અભ્યાસ કરવા માંગીએ છીએ. રિમેમ્બર ધેટ, મેં તમને કીધું તેમ અત્યાર સુધી જે આપણે સ્ટડી કરી ગયા છે એની અંદરનો આ પ્રાઇમ એપિસોડ છે કે પ્રાઇમ સ્ટડી હું ને તમે કરી રહ્યા છે. સો પે એટેન્શન વોટ ઇટ ઇઝ. હજકીએલ પ્રબોધકના પુસ્તકમાંથી આપણે હવે સીધા જઈએ છીએ હિબ્રુઓનું પુસ્તક. યસ માય ડિયર ફ્રેન્ડ, આપણે નવા કરારની અંદર હવે કંઈક પોક કરી રહ્યા છે. સો વી કેન અન્ડરસ્ટેન્ડ વોટ વી આર ટ્રાઇંગ ટુ ગેટ ઇટ હિયર. હિબ્રુઓનું પુસ્તક એનો પહેલો અધ્યાય અને એની 1 થી 3 કલમ આજે હું તમારી આગળ વાંચું છું. પ્રાચીન કાળમાં પ્રબોધકો દ્વારા આપણા પૂર્વજોની સાથે દેવ અનેક વાર અનેક પ્રકારે બોલ્યો. તે આ છેલ્લા સમયમાં જેને તેણે સગડાનો વારસ ઠરાવ્યો, વળી જેના વડે તેણે જગતોને ઉત્પન્ન કર્યા તે દ્વારા આપણી સાથે બોલ્યો. કોના દ્વારા? પુત્ર દ્વારા, પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા દેવ આપણી સાથે બોલ્યો. હું નવા કરારમાંથી વાંચું છું. આગળ ચાલીએ. તે એટલે કે પુત્ર તેના ગૌરવનું તેજ તથા તેના સત્વની આબેહૂબ પ્રતિમા છે. Who Jesus is? દેવનું ગૌરવ તથા તેના સત્વની આબેહૂબ પ્રતિમા છે. What Ezekiel saw was this, the glory of God, which nothing but Jesus in his pre-incarnate state. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પૃથ્વી પર આયા એ પહેલા પ્રભુ ઈસુ કયા મહિમામાં હતા એ મહિમાની અંદર હજકીએલે બીજું કશું જ નહીં, પણ આવનાર જે વ્યક્તિ છે, જે દેવનું જે રૂપ છે એ વ્યક્તિને એણે જોઈ. મીન્સ નો વન એલ્સ બટ જીસસ, યશુઆ ઇન હિઝ પ્રી-ઇન્કાર્નેટ સ્ટેટ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પૃથ્વી પર આયા એ પહેલા જે મહિમામાં હતા એ મહિમાની અંદર હજકીએલે દેવને એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પ્રતિમાને એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પોતાને એણે જોયા. આઈ એમ નોટ મેકિંગ અપ. વાલા મિત્રો, જૂનો કરાર શા માટે વાંચવો જરૂરી છે એનું કારણ આ છે. જૂનો કરાર શા માટે જાણવો જરૂરી છે એનું કારણ આ છે. હજકીએલે જોયું તે આ જોયેલું હતું. તે તેના ગૌરવનું તેજ તથા તેના સત્વની આબેહૂબ પ્રતિમા છે અને પોતાના પરાક્રમના શબ્દથી સગડાને કરીને નિભાવી રાખે છે. તે પાપનું પ્રાયશ્ચિત કરીને મહાન પિતાની જમણી તરફ ઉચ્ચ સ્થાને તે બેઠો છે. તેને દૂતો કરતા તેને જેટલા દરજ્જે ચડિયાતું નામ મળ્યું, વારસામાં મળ્યું છે, તેટલા દરજ્જે તે દૂતો કરતા ઉત્તમ છે. પ્રેઝ ધ લોર્ડ એન્ડ હાલેલુયા. હજકીએલે જે બાબત જે અહીંયા ગાડી જોઈ છે તે તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત એના પ્રી ઇન્કાર્નેટ સ્ટેટની અંદર એ કે પૃથ્વી પર આયા એ પહેલાની અવસ્થાની અંદર એણે જોયા છે. પ્રભુ ઈસુનો જન્મ આપણે હું ને તમે માનીએ છીએ 25મી ડિસેમ્બરે થયો. there is no guarantee કે 25મી ડિસેમ્બરે થયો હોય. પ્રભુ ઈસુનો હા પૃથ્વી પર જન્મ થયો છે એની હું ના તમને નથી પાડતો, પણ 25મી ડિસેમ્બરે થયો છે એના માટે હું તમને કશું કહેતો નથી. તમને એટલું જ કહેવા માંગુ કે પ્રભુ ઈસુ આ પૃથ્વી પર આવ્યો
મરિયમ કુંવારી દ્વારા આવ્યો અને માણસ તરીકે એ આવ્યો. ઓલરાઈટ, એ બાબતને તમે યાદ રાખો. અને એ જ વસ્તુ હવે આપણે જોવા માંગીએ છીએ યોહાનની લખેલી સુવાર્તા. યસ માય ડિયર ફ્રેન્ડ, આપણે નવા કરારની અંદર જોઈ રહ્યા છે અને જૂના કરારનો પાયો જે છે એની અંદર અત્યારે આપણે પોક કરી રહ્યા છે. જો તમે વાલા મિત્રો માનતા હોય, હું તમારા પર બહુ પ્રેમ રાખું છું, કારણ કે ઘણા બધા લોકો એવા જોઈ રહ્યા છે કે નવા કરારમાંથી અમને કશું મળતું નથી. માય ડિયર ફ્રેન્ડ, લેટ અસ સ્ટડી ધી ઓલ્ડ ટેસ્ટામેન્ટ, કારણ કે ઓલ્ડ ટેસ્ટામેન્ટની અંદર પ્રભુ ઈસુના જે રૂપ છે એ જો તમે ને હું જાણીશું નહીં તો તમે ને હું પ્રભુ ઈસુને કેવી રીતે ઓળખી શકીશું. વાંચો તમે યોહાનની લખેલી સુવાર્તા, એનો 1 અધ્યાય વાલા મિત્રો, અને તેની 14મી કલમની અંદર દેવનું વચન શું કહે છે એને આપણે વાંચીએ. શબ્દ સદેહ થયો. તમને યાદ હશે નાતાલનું ગીત, શબ્દ થયો છે સદેહ, સદા તને બોલો જે. યાદ છે? માનમાં માનવ થયેલ ઈસુ તેજ ઇમાનુએલ. યાદ છે? શબ્દ થયો તે સદેહ. અહીંયા વાળી યોહાન એમ કે છે શબ્દ સદેહ થઈને આપણી અંદર વસ્યો. તમે જો ગ્રીક ભાષાની અંદર આને વાંચો તો તમને ખબર પડે કે શબ્દ સદેહ એટલે કે the word become tabernacle, એટલે કે શબ્દ મંડપ થઈને કે મુલાકાત મંડપ થઈને આપણી અંદર વસ્યો. મુલાકાત મંડપ બનાવવાનું બહુ જ મોટું કારણ એ હતું, દેવ એને એમ કીધેલું હતું મૂસાને કે તું મારે સારું મંડપ ને તું મારે સારું આ રીતનું નિવાસ સ્થાન બનાવ, જેથી હું મારા લોકોની અંદર રહું. તમને શું એવું લાગે છે દેવ બાપે પ્રભુ ઈસુને આવી કોઈ આજ્ઞા આપ્યા વગર મોકલ્યા હશે? પ્રભુ ઈસુએ એમ કહ્યું છે. વાલા મિત્રો, દેવનું વચન શું કહે છે સાંભળો તમે, આપણે જોઈએ. વાલા મિત્રો, ગીતશાસ્ત્રનું પુસ્તક તેનો 40મો અધ્યાય અને તેની 6ઠી કલમથી હું વાંચું છું. ધ્યાન રાખજો તમે. તને યજ્ઞ તથા ખાદ્યાર્પણની અપેક્ષા નથી, તે મારા કાન ઉગાડ્યા છે. દહની અર્પણ તથા પાપાર્થાર પણ તે માગ્યા નથી. તેથી મેં કહ્યું, જો હું આવ્યો છું, આ મેસિયાનિક પ્રોફેસી છે માટે હું વાંચું છું. પુસ્તકમાં મારા વિશે લખેલું છે કે હે મારા દેવ, તારી ઈચ્છા પ્રમાણે કરવાને હું રાજી છું. તારો નિયમ મારા હૃદયમાં છે. મહામંડળીમાં મેં તારા ન્યાયપણાની વાટ પ્રગટ કરી છે અને મેં મારા હોઠ બંધ કર્યા નથી. વાલા મિત્રો, એ જ રેફરન્સ હેબ્રીઓનું પુસ્તક એનો 10મા અધ્યાયની અંદર હેબ્રીનો કરતા લખે છે. અને જે વચન હું વાંચું છું તે હેબ્રીઓનું પુસ્તક તેનો 10મો અધ્યાય 4ઠી કલમ. કેમ કે ગોદાઓનું તથા બકરાઓનું રક્ત પાપોને દૂર કરવા માટે સમર્થ નથી, એ માટે જગતમાં આવતા જ તે કહે છે કે તે બલિદાન તથા અર્પણની ઈચ્છા રાખી નહીં, પણ મારે સારું તે શરીર તૈયાર કર્યું છે. દહની અર્પણ તથા પાપાર્થાળ પરથી તું કંઈ પ્રસન્ન થતો ન હતો. ત્યારે મેં કહ્યું, હે દેવ, જો શાસ્ત્ર પુસ્તકમાં મારા સંબંધે લખેલું છે કે તારી ઈચ્છા પૂર્ણ કરવાને હું આવ્યો છું. વાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પૃથ્વી પર આવ્યા. એ પહેલાનું રૂપ જે હું ને તમે જોવા માંગીએ છીએ એ હજકીર પ્રબોધકે એના પૂરેપૂરા મહિમાની અંદર જોયું છે. વાલા મિત્રો, જે બાબત આજે મેં તમારી આગળ રજૂ કરી, અને બીજી જે બાબત જે છે તેનું તમારે વધારે પ્રૂફ જોઈતું હતો, એ જ યોહાને લખેલી સુવાર્તા એનો 17મો અધ્યાય. ત્યાં આગળ પ્રભુ ઈસુ ખ્રિસ્તના પોતાના શબ્દ જે છે એના ઉપર વાલા મિત્રો તમે ધ્યાન રાખો. યોહાનની લખેલી સુવાર્તા અને 17મો અધ્યાય એક હાઈ પ્રિસ્ટલી પ્રેયર તરીકે પણ ઓળખવામાં આવે છે. પણ એની જે 5મી કલમ છે એની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્ત શું પ્રાર્થના કરે છે જુઓ તમે. અને હવે હે બાપ, જગત ઉત્પન્ન થયા અગાઉ તારી સાથે જે મહિમા હું ભોગવતો હતો તે વડે તું હમણાં પોતાની સાથે મને મહિમાવાન કર. Jesus actually cries out to the Lord, God the Father, કે જે મહિમા જગત ઉત્પન્ન થયા પહેલા હું તારી સાથે ભોગવતો હતો. Means the existence of Jesus didn't happen to be on the day of Christmas. His existence didn't came into the existence or with the conception. All right? His existence was there before the ages. Matter of fact, his existence was forever. From this side
to this side. What it means by this, from eternity to eternity, He is God. અને તે બાબત અહીંયા આગળ હચકીએલે જોઈ છે અને તે બાબતના માટે પ્રભુ ઈસુ અહીંયા કહે છે કે હે બાપ, જગત ઉત્પન્ન થયા અગાઉ હું તારી સાથે જે મહિમા ભોગવતો હતો એ મહિમા વડે તું અત્યારે પોતાની સાથે મને મહિમાવાન કર. અને એ જ બાબતના માટે પ્રભુ ઈસુ 12મો અધ્યાય અને એની 41મી કલમમાં વાલા મિત્રો દેવનું વચન આમ કહે છે કે યશાયાએ તેનો મહિમા જોયો, તે કારણથી તેણે એ વાતો કહીને તેના વિશે બોલ્યો. અહીંયા ગાડી વચન એમ કે છે યશાયાએ તેનો મહિમા જોયો તે કારણથી તેણે એ વાતો કહી. યશાયાએ કોનો મહિમા જોયો વાલા મિત્રો? એ જે મહિમા એને જે જોયો, એ મહિમા અને તે જે ગૌરવ એને જે જોયું તે બીજા કોઈનું ગૌરવ નહીં. જે ગૌરવથી, જેને જામાના ચાળથી આખું મંદિર ભરાઈ ગયું અને જેની આજુબાજુ સરાફો ઉભેલા હતા, એ બીજી કોઈ વ્યક્તિ નથી વાલા મિત્રો. એ પ્રભુ ઈસુ ઇન્કાર્નેટ સ્ટેટની અંદર જે હતા, આ પૃથ્વી પર આયા, એ પહેલાની બાબત એણે હચકીએલે જોઈ છે ત્યાં આગળ. અને એ જ બાબત યશાયાએ પણ ત્યાં આગળ જોઈ છે વાલા મિત્રો. અને આગળ ચાલીએ તો એ જ પ્રમાણે મૂસા પણ એ બાબત જોવાની તાત્વિત્વ આકાંક્ષા રાખતો હતો. આવી જાઓ તમે વાલા મિત્રો અને એ જ નિર્ગમનનું પુસ્તક એનો 33મો અધ્યાય તમે ખોલો. નિર્ગમનનું પુસ્તક અને 33મા અધ્યાયની અંદર વાલા મિત્રો મૂસા ઇસ્રાયલ પ્રજાના માટે ઇન્ટરસેશન કરવા માટે પહાડ પર ચડે છે. અને જ્યારે પહાડ પર ચડે છે અને એની જે પ્રાર્થના છે વાલા મિત્રો, એ પ્રાર્થના કંઈક આવી છે. અને જે પ્રાર્થના જે છે એ 33મા અધ્યાયની અંદર લખેલું છે. અને 18મી કલમમાં એમ કે છે, 17મી કલમથી હું વાંચું છું. અને યહોવાએ મૂસાને કહ્યું કે જે વાત તું બોલ્યો છે તે પ્રમાણે હું પણ કરીશ, કેમ કે તું મારી દ્રષ્ટિમાં કૃપા પામ્યો છે અને હું તને નામે ઓળખું છું. God even confirms કે મોઝીસને એ નામથી ઓળખે છે. અને મોઝીસ was found grace in the sight of God. ઓલરાઈટ, આગળ ચાલીને એમ કે છે મૂસા અહીંયા આગળ એક પ્રાર્થના કરીએ છે અને પ્રાર્થનાના ઉપર વાલા મિત્રો આજે આપણે ફોકસ કરવા માંગીએ છીએ. પ્રાર્થના એમ છે 18મી કલમમાં, અને તેણે એટલે કે મૂસાએ કહ્યું કે કૃપા કરીને તારું ગૌરવ મને દેખાડ. શું દેખાડ? ગૌરવ દેખાડ. શો મી યોર ગ્લોરી. તો દેવ એનો જે જવાબ આપે છે તે શું આપે છે? 21મી કલમમાં છે વાલા મિત્રો, વાંચીએ આપણે. અને યહોવાએ કહ્યું કે જો મારી પાસે એક જગા છે. યાદ આવે છે આપણે એલિયાના માટે જે સ્ટડી કરેલો હતો કે એલિયા કઈ જગાએ ગયો જ્યારે કરાલ તૂટ્યો તારે જે ફરિયાદ કરવા માટે? એ જગાને પાછા આપણે આવીને ઉભા રહ્યા છે. મૂસાએ જે એન્કાઉન્ટર કરેલું, એ શું એન્કાઉન્ટર કરેલું એ આજે તમે બરાબર જોઈ શકો છો વાલા મિત્રો. અત્યાર સુધી તમને બરાબર જોવામાં આવ્યું નતું, કારણ કે એ બાબતને આઈ વોઝ હાઇડિંગ ઇટ. અને આજે અહીંયા ગાડી આપણે જોઈ રહ્યા છે. એમ કે છે યહોવાએ કહ્યું કે મારી પાસે એક જગા છે ને તું ખડક પર ઊભો રહે, અને એમ થશે કે મારું ગૌરવ ત્યાં થઈને જશે. શું જશે? મારું ગૌરવ ત્યાં થઈને જશે. અને તે વખતે હું તને ખડકની ફાટમાં સંતાડી રાખીશ, ફડકની ફાટમાં રાખીશ, ને હું ત્યાં થઈને જાઉં ત્યાં સુધી મારા હાથથી તને ઢાંકી રાખીશ, ને પછી મારો હાથ લઈ લઈશ ને તું મારી પીઠ જોશે પણ મારું મોં જોવા પામશે નહીં. કારણ કે દેવ એમ કહે છે કે મારું મોં જોઈને કદી કોઈ માણસ જીવતો રહ્યો નથી. હચકીએલે જે જોયું એને મોંની વાત હચકીએલ બિલકુલ કરતો નથી. હચકીએલ એમ કહે છે કે મેં એની ઉપરનો દેખાવ જોયો અને નીચેનો દેખાવ જોયો. What he saw, only the fire of God. Looks like a human being in a form, but nothing but the fire lit up and down. અને એ જ ગૌરવની વાત અહીંયા ગાડી મૂસા પણ વાલા મિત્રો કરી રહ્યો છે. મૂસાએ જે જોયું છે એ જ બાબત વાલા મિત્રો ત્યાં ગાડી ઇસ્રાયલના વડીલોએ પણ જોયેલી હતી. ખોલો તમે એ જ નિર્ગમનનું પુસ્તક અને તેનો 24મો અધ્યાય અને તેની 10મી કલમ. આમ કહે છે
કે વાંચો તમે આખો 24મો અધ્યાય, અને ત્યાં આગળ મૂસાએ રક્ત છાંટી દીધું છે 6ઠી કલમની અંદર. અને પછી જ્યારે એ લોકો ઉપર આવે છે પર્વત પર, ત્યારે 10મી કલમ એમ કે છે, અને તેઓએ એટલે કે ઇઝરાયલના 70 વડીલો અને મૂસા, હારૂન, નોટ ફારૂન, હારૂન તથા નાદાબ તથા અબીહુ અને ઇઝરાયલના 70 વડીલો ઉપર ચડ્યા, અને તેઓએ ઇઝરાયલના દેવને દીઠો, ને તેના પગ તળે નીલમના જેવી ફરસ બંધી હતી, ને તે આકાશના જેવી નિર્મળ હતી, ને ઇઝરાયલ પુત્રોના સરદાર ઉપર તેણે હાથ ઉપાડ્યો નહીં, ને તેઓએ દેવને જોયો. વોટ they saw was nothing but only the floor, or only that surface they saw. They didn't see any form of God, but they realized that this is nothing. But what it was, what that person was nothing but a glimpse of Jesus incarnate. હમણાં જ મેં તમને કીધું હેબ્રીઓના પત્રની અંદર કે તે તેના સત્વની આબેહૂબ પ્રતિમા અને દેવનું ગૌરવ છે. વાલા મિત્રો, આ વચન મેં નથી લખ્યા, આ તો દેવનું વચન તમે હું જોઈ રહ્યા છે. અને વાલા મિત્રો, આજે ઇઝરાયલના વડીલોએ જે જોઈ તે તો તેના પગ તળેની ફરસબંધી જોઈ, અને તે ઇઝરાયલનો દેવ છે. અને ઇઝરાયલનો દેવ તે કોણ છે વાલા મિત્રો? એ તમને આજે મેં સાબિત કરી આપ્યું. બીજું કોઈ જ નહીં, એ જ મસાયા ઇન્કાર્નેટ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર આવ્યા, એના પહેલા એ કેવો હતો એનું વર્ણન વાલા મિત્રો આજે તમે ને મેં હજકીએલમાંથી બરાબર ડિટેલમાં જોયું છે. મારી તમને વિનંતી છે, એ અધ્યાયનો અભ્યાસ તમે બરાબર કરજો. And may my God give you the grace. He will reveal himself to you. કે જે પ્રભુ ઈસુને હું ને તમે ભજીએ છે એ કોણ છે ને કેવો છે એ તમને વધારે ને વધારે વાલા મિત્રો બતાવે. આનું રિવેલેશન જો વધારે તો ગ્લોરિયસ પ્રકટીકરણના પુસ્તકની અંદર છે, પણ એ હજુ આપણો સબ્જેક્ટ નથી વાલા મિત્રો. આનો મતલબ એ થયો વાલા મિત્રો, પ્રકટીકરણની અંદર બી એ જ સેમ દેવ છે, હજકીએલ પ્રબોધકના પુસ્તકની અંદર બી એ જ દેવ છે, નિર્ગમનની અંદર પણ એ દેવ છે. આનો મતલબ એ થયો વાલા મિત્રો કે ઉત્પત્તિના પુસ્તકની અંદર જે લખેલું છે, આદમે જ્યારે પાપ કર્યું ત્યારે વચન એમ કહે છે કે જીવનના વૃક્ષની વાટને સાચવવા સારું યહોવા દેવે ત્યાં ગાડી અગ્નિરૂપી તલવાર અને કરુબોની છાવણી નાખી. કરુબો કેવા હતા? તમે ને મેં હમણાં જ હજકીએલમાંથી વાંચ્યું છે. એ અગ્નિરૂપી તલવાર ઇઝ નથિંગ બટ ધ ફાયર ઓફ ગોડ. અને વાલા મિત્રો, આદમ જે વાત દેવની સાથે કરતો હતો, દેવ જે એની સાથે રોજ જે વાત કરવા માટે આવતો હતો, આઈ સ્ટ્રોંગલી બિલીવ ઇટ વોઝ નથિંગ બટ ધ વેરી શેકીના ઓફ ગોડ. જે રીતે હજકીએલે જોયું છે એ જ રીતે આદમે પણ જોયું છે, એ જ રીતે યશાયાહે પણ જોયું છે વાલા મિત્રો. અને એ જ રીતે એક દિવસ હું અને તમે ફેસ ટુ ફેસ we will see him. May God bless you and may he keep you. My dear friend, be blessed. દેવ તમને હિંમત અને તેનો આશીર્વાદ આપો, અને તમને એવા આશીર્વાદથી ભરપૂર કરો કે તમે પોતે આશીર્વાદરૂપ બીજાઓના માટે થાવ. Amen. That's it, my friend. That's it. બસ આટલો સમય છે આજે આપણી પાસે. મારી આશા તથા પ્રાર્થના છે કે તમે જે સાંભળ્યું છે અને તમે જે અભ્યાસ આજે જે લખી રાખ્યો છે, કે જે તમે માર્કિંગ કર્યું છે, એનો તમે શું છે વધારે ને વધારે તમારા શાંત સમય દરમિયાન કે તમારા બીજા કોઈ પણ ફ્રી સમય દરમિયાન શું છે તમે કરશો. આવો આપણે પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અત્યારે તમારા બાળકોએ તમારા વચનો સાંભળ્યા છે, અને મારી એક જ પ્રાર્થના છે કે તમારો પવિત્ર આત્મા તે લોકોની અંદર કાર્ય કરે. અને પ્રભુ, આ વચનો મારા નહીં પણ પ્રભુ તમારા છે, અને તમારા આત્માની અગવાઈ અત્યારે તેઓના માટે હું માગી લઉં છું. તમારા આવતા સુધી તેઓની તમે સંભાળ રાખો, અને તમારા વચનોની અંદર તેઓ ઊંડા ઉતરે તેટલું જ નહીં, પણ તમારા આત્માની તેઓને તરસ અને તમારા વચનોની ભૂખ તેઓની અંદર તમે મૂકો, તેવી આજે મારી તમને પ્રાર્થના છે. અને આપ અમારી પ્રાર્થના પ્રભુ ઈસુના લીધે તમારા હાથની અંદર હું લાવું છું, માટે તમે તે સાંભળો અને અંગીકાર કરો. આમેન.
Yahweh Arecha Adonai Viresh Marecha, Yair Adonai Pinevelecha, Vikunecha, Yissa Adonai Pinevelecha, Vayashim Lecha, Shalom. યહોવા તના આશીર્વાદ આપો અને તારું રક્ષણ કરો. યહોવા પોતાના મુખનો પ્રકાશ તારા પર પાડો ને તારા પર કૃપા કરો. યહોવા પોતાનું મુખ તારા પર ઉઠાવો ને તને શાંતિ આપો. આમેન તથા આમેન.